હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હું આવી ગઈ હતી અત્યારે મારા ફોઈના ઘરે. કાલ સાંજે જ આવી ગઈ હતી, પણ બહુ મોડી આવી હતી તો ટાઈમ ના મળ્યો વ્લોગ બનાવવાનો. તો આજે બનાવું છું. આજે મસ્ત અત્યારે નહીને પરવારી ગઈ છું. હું તમને આજે ફોઈનું આખું ઘર બતાવીશ ને ઉપર જે નવું ઘર બને છે એ બી બતાવીશ. બસ નાસ્તો કરી લઈએ ભાઈ જોડે. ગાઈસ, નાસ્તો કરી લીધો ભાઈ, જોબ બી જતા રહ્યા, કામ બી થોડું બતાવી દીધું, બધું પતાવી દીધું, થોડું નહીં બધું જ પતાવી દીધું. સિરિયલ ચાલુ કરી દીધી. હવે તમને લોકોને ઘર બતાવું, બહુ મસ્ત. પેલા મંદિર બતાવું તમને. જો અહીંયા એન્ટ્રન્સ છે અને અમારું મંદિર છે. નવા નવા સોફા લઈ દીધા. હવે મારા દીદીનું મેરેજ આવે છે બીજા મહિનામાં. જુઓ, આ મારા ફુવાનું બેડરૂમ છે. આ એક બીજો રૂમ છે. આ કિચન છે અને આ બાર એક વાડો છે. જો આ બધું કેટલું બધું છે. હવે આ મેરેજનું ઘર છે એટલે આ કોઈ અમારા કપડાં ધોવે છે. હજુ ઉપર એક ઘર બને છે. ઉપર બધી હજુ રૂમો થાય છે, એ તમને બતાવું. અત્યારે કામ બી થોડું થોડું ચાલુ કરાવી દીધું છે, કારણ કે હવે સેકન્ડ ક્યારે છે, 22/2 મારી દીદીના મેરેજ છે. તો હવે તૈયારી ચાલુ કરી દે ને. જો બતાવું છે, તમે ઉપર બતાવો. સોલર બી લગાઈ ગયા. આ બધું અત્યારે કામ ચાલુ છે. જો આટલું થઈ ગયું છે. હવે પ્લાસ્ટર ને એવું બધું 2 દિવસમાં ચાલુ થઈ જશે. જો ખીલોડી ઉપર તમને બતાવું. ઉપર તો હવે ટેરેસ જ છે, બીજું તો કશું નહીં. તો બી જઈએ. હું બી બહુ ટાઈમથી નહીં ગઈ. બહુ ટાઈમે હું બી ફૂઈના ઘરે બહુ ટાઈમે રેડવાય. વાહ, કેટલું મસ્ત વાતાવરણ છે યાર, જોરદાર. અને તમે જઈ જોશો તો અહીંયા આગળ ખેતરો, એટલા બધા ખેતરો છે ને. આજે જો થશે ને તો આજે હું તમને ખેતર બી બતાવીશ. મારા ફ્રેન્ડ લોકોનું છે એ ખેતર બી તમને લોકોને બતાવીશ. કેટલું મસ્ત છે. દૂર દૂર બસ ખેતર ખેતર ખેતર. કેટલો મસ્ત પવન છે. કરંટ વાળા છે. આમાં કરંટ લાગે છે. કેટલે સુધી છે બધા. અહીંયા આગળ વાંદરાઓ બહુ હેરાન કરે છે. બહુ જ વાંદરાઓ આવે છે. સવારમાં બી બહુ આવ્યા હતા. હા, મસ્ત પવન છે. મારે અનગઢ બી જવાનું છે. અનગઢ જવાનું રહી જ જાય છે. મારે રવિવાર જવાનું હોય છે. હવે કાલે રવિવાર છે. જો આજે સાંજે જવાશે તો આજે સાંજે જતી રહીશ. કાં તો પછી આવતા રવિવારથી ફાઇનલ ચાલુ કરવું પડશે જવાનું અનગઢ. બધી ગાયો છે.
દરવાજા બધું ખુલ્લું છે. ચલો હવે નીચે જઈએ. પવન તો બહુ મસ્ત છે. જો અહીંયા ફ્લાવર બી કેટલા મસ્ત મસ્ત છે. આ જે પર્પલ કલરના દેખાય છે ને એ કૃષ્ણ ભગવાનને ચડે છે અને મહાદેવ ભગવાનને બી. જો બધા જો કેટલા મસ્ત છે. કેટલા બધા છે. મારા ફુવાને આ છોડ ને બધું બહુ ગમે છે. ફ્લાવર્સ છે બધા જે અલગ અલગ ફ્લાવર્સ હોય છે. જો આ કેટલા મસ્ત છે. જો અહીંયા બી છે અને પાછળ વાડામાં બી છે. ચલો મેં તમને એ બી બતાવું. અમાર ફૂઈ છે. હાય. જો કેટલા મસ્ત મસ્ત ફ્લાવર છે અહીંયા. મારા ફોને આવું બધું બહુ ગમે છે. જો તો ગાઈઝ અત્યારે મસ્ત કેન્ડી ખાઉં છું. કામ બધું પતાવી દીધું, બધું કરી દીધું. ટીવી ચાલુ કરીને બેસી ગયા છે. હવે બસ મજા કરીશું, થોડો વેકેશનનો લાભ ઉઠાવીશું. હવે પરમ દિવસ હું જતી રહીશ પાછી અને પાછું અમદાવાદ જવાનું છે માસીના ઘરે. ત્યાં બી બહુ મજા આવશે. માણેક ચોક જઈશું, બહુ મજા આવશે. હવે હું ખાઈ લઉં. ગાઈસ મને તો ભૂખ લાગી હતી તો હવે તો રીંગો લેતા આવી અને લેમકા લેતા આવી. હવે ખાઈશ, નાસ્તો કરીશ. ક્યારની ટીવી જોતી હતી, હવે નાસ્તો કરીશ. વિડીયો મૂકવા મેં પેલા પરમાનન્ટ કરાયા ને આ વારમાં ટ્રીટમેન્ટ કરાવીને પછી તો બહુ તેલ નહીં નાખતી હું. આવી રીતે કોઈને ઘેર જો બા નાખ્યા લે ને તો જ, ને તો હું નખાવતી જ નથી. મેં નાખે તો ચપ્પટ કરી નાખે. હા એ તો છે. ના પણ પેલું મામાનો હાથ મન હારો ફાઈ ગયો હતો ને તો પછી મામા જોડે જ નખાવ્યો. ગોપાલ મામા વડોદરા. હા કારણ કે મારા વાળ તો બહુ બગડી ગયા હતા, ફાટી ગયા હતા, ઉપરથી જ ફાટી ગયા હતા. પછી ટ્રીટમેન્ટ બધું એનું અલગ. હા બધું એનું. આપણા જવરા હતી ને તારે જ કરાયા હતા. અત્યારે એવા જ છે. અત્યારે હું મારું શેમ્પુ વાપરું છું ને તો અત્યારે આવા સીધા જ રહે છે અને સિલ્કી. ખોડો થઈ ગયો. સો ગાઈસ મસ્ત ફૂલ જોડે તમે તેલ નખાઈ દીધું. જુઓ કેટલું ચોપટ થઈ ગયું. મારે તો કેવી લાગુ છું બધું ભેગું ભેગું. હવે થોડું મોડું દેખાડું. ચીકનું થઈ ગયું છે, ઓઇલી થઈ ગયું છે. ફેસ થોડો વોશ કરી અને પાછા જઈશું. સો ગાઈઝ ફેસ બી ક્લીન કરી દીધો છે. બસ આજના માટે આટલું જ. મળીશું મારા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.